પહેલા આ મુદ્દા પર વાત કરવી છે કે દીકરા દીકરીને હોસ્ટેલમાં મૂકતી વખતે માતા પિતા એ પોતાના બાળકોને કોઈ સંસ્થાને સોંપી નથી દેતા. આ એક પરિવારની વાત, પરિવારની કરુણતા, એના વિશે આજે વાત કરવી છે. એ મા બાપ પોતાનો વિશ્વાસ સોંપતા હોય છે. એ વિશ્વાસ કે અમારી ગેરહાજરીમાં પણ અમારા બાળકની એટલી જ કાળજી રાખવામાં આવશે જેટલી અમે ઘરે રાખીએ છીએ, કારણ કે અમે બાળકના ઘડતર માટે એ બાળકને બહાર મોકલીએ છીએ. રાજકોટ જિલ્લાના જસદણમાંથી સામે આવેલી ઘટના માત્ર 10 વર્ષની આયુષી બલદાણિયા, એક નાનકડી દીકરી, માસૂમ દીકરી જેણે પોતાના માતા પિતા ભણવા માટે દીકરીને હોસ્ટેલ મૂકી આવ્યા હતા અને રાજી ખુશીથી એ દીકરી હોસ્ટેલ ગઈ. પરંતુ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ભણવા ગયેલી એ દીકરી ઘરે કદાચ પાછી ક્યારેય નહીં આવે. આ દીકરી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતી, તેને અછબડા થયા હતા, તાવ હતો, સારવાર ચાલી રહી હતી તેવું કહેવામાં આવ્યું હતું. અને જ્યારે મા બાપને આ દીકરી વિશે જાણ કરવામાં આવી અને માતા પિતા ત્યાં સુધી પહોંચે છે તો એમને દીકરી નથી મળતી, એ દીકરીનો મૃતદેહ મળે છે. આ જ એક ખૂબ શરમજનક વાત, એના પર વાત કરીશું, એના પર ચર્ચા કરીશું. આપણી સાથે મહામંથનમાં જોડાયા છે રમેશભાઈ બલદાણિયા, મૃતક દીકરી આયુષી કે જેમના પિતા છે. રમેશભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. રમેશભાઈ, આ ખૂબ કરુણ ઘટના, જસદણની આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતી આપની દીકરી આયુષી, એ શું સમગ્ર વાત આપની પાસેથી જાણવી છે? અને 27 એપ્રિલે તમે જ્યારે દીકરીને હોસ્ટેલ મૂકવા ગયા હતા ત્યારે એની સાથે છેલ્લે શું વાત થઈ હતી, ત્યારે એની તબિયત કેવી હતી? રમેશભાઈ, એ દીકરીની તબિયત વિશે શું તમને કોઈ જાણ થઈ કે એની તબિયત નથી સારી? 28 એપ્રિલે હું મારી દીકરીને મૂકવા ગયો ને, 28 એપ્રિલે, ત્યારે મારી દીકરી હસતી રમતી દાંત કાઢતી કાઢતી ગઈ અને સાથે એનો ભાઈ હતો, એનાથી મોટો ભાઈ, એને એ બધ ભરીને ગઈ કે ભાઈ આવજે, બરાબર, હું અહીં હોસ્ટેલમાં જાઉં છું. દાંત કાઢતી કાઢતી અંદર જતી રહી, બરાબર. અને એને કોઈ જાતની કોઈ વસ્તુની બીમારી નથી, હા હસતી રમતી હતી. અને મને એટલે જ ઉત્સાહ આવ્યો કે મારી દીકરી હસતી રમતી જાય છે ને મેડમ, એટલે મને ઉત્સાહ આવ્યો. રડતી હોત ને તો હું જ ન મૂકત એને. એ હસતી રમતી ગઈ એટલે મેં એને મોકલી. હવે એ મૂક્યા ને પછી મને કોઈ 2 મહિનાથી ફોન કે કોઈ વસ્તુ મારી દીકરી સાથે મારે કે મારા પરિવારને કોઈ વાત થયેલ નથી, બરાબર. અને પછી મને ડાયરેક્ટ 24 એપ્રિલના મને ફોન, 24 જૂનના સોરી, ગઈ 24 તારીખ, એટલે 24 તારીખે મને 24/6/2026 2:30 વાગ્યા કોલ આવ્યો કે ભાઈ તમારી દીકરીને પગ દુખે છે ને તો અમે રાજકોટ શિફ્ટ કરીએ. એટલે પગ દુખતા હોય મેડમ, એમાં એટલું બધું સિરિયસ ના હોય કે રાજકોટ જવું પડે, બરાબર. એટલે મેં સામેથી સવાલ કર્યો, મેં કીધું દીકરી કઈ બીમાર હતી? તો એને મને એવું કીધું કે દીકરીને તાવ આવતો હતો અને અસબડા હતા, બરાબર. તો અસબડા અને તાવ આવે, આ તો અસબડા તો એવી જીવલેણ બીમારી, બરાબર. તો અસબડા થાય તો એને મને જાણ કરવી જોઈએ, તો એ જાણ મને કરેલ હતી નહીં. પણ જ્યારે મારે કોઈ વસ્તુ હવે મારા માટે અત્યારે મારી દીકરીને મળવું અને એની સારવાર કરાવવી હતી, એટલે મેં એમને એમ કીધું કે કઈ વાંધો નહીં, તમે રાજકોટ જાઓ તો સારી હોસ્પિટલમાં જાજો, બરાબર. એટલે એ લોકોએ કીધું ઓકે વાંધો નહીં. પછી એ લોકો ત્યાંની 2 હોસ્પિટલ છે, અમૃતા કરીને છે અને સિનર્જી હોસ્પિટલ છે, એ બંને હોસ્પિટલમાં ગયા ને મેડમ, તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે દીકરીને ભાઈ એડમિટ જ નથી કરતા, તમારી દીકરી ઠંડી પડી ગઈ છે અને હવે આમને તમે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ, બરાબર. ત્યારે અમે રસ્તામાં હતા એટલે અમને થોડુંક વધારે દુઃખ થયું અને અમને ચિંતા વધારે થવા મળી, બરાબર. એટલે સિવિલ હોસ્પિટલમાં ગયા એટલે અમે તરત અમારા સગા સંબંધીને અને બધાને ત્યાં ફોન કર્યા. એટલે એ લોકોને અમે કીધું કે તમે સિવિલમાં જાઓ ફટાફટ. એટલે એ લોકો સિવિલમાં ગયા ને તો એ લોકોએ પણ અમારી દીકરીનો મૃતદેહ જોયો અને અમે ગયા, હું પોતે અને મારો મિત્ર સાથે, તો અમે બંને ગયા તો અમે પણ મારી દીકરીનો મૃતદેહ જોયો. હસતી રમતી દીકરીને મૂકી અને મને છેલ્લે સંસ્થાવાળાએ મૃતદેહ શોધ્યો. રમેશભાઈ, આભ તૂટી પડ્યો એ પ્રકારની સ્થિતિ છે. સ્કૂલ પ્રશાસન પોતે સ્વીકારે છે કે દીકરી છેલ્લા 15 દિવસથી બીમાર હતી, દીકરીને અછબડા હતા, તાવ હતો. તો આ 15 દિવસ દરમિયાન શું શાળા તરફથી કોઈ પણ એક તમને મેસેજ કે ફોન કરવામાં આવ્યો હતો, જાણ કરવામાં આવી હતી કે દીકરી બીમાર છે? ના મેડમ, કોઈ જાણ નથી કરી. અને બીજી વસ્તુ મેડમ, આ એક એજ્યુકેટેડ વ્યક્તિ હોય, ભણેલા હોય, શિક્ષિત હોય, બરાબર. તો અછબડા એવી બીમારી છે કે એમાં મૃત્યુ નિપજવાના ચાન્સીસ વધારે હોય છે, બરાબર. તો આમાં મૃત્યુ આવી શકે આપણને ખ્યાલ જ છે. તો આનો મતલબ તો એવો જ છે કે આપણે એનો જીવ ગુમાવવાનો જ છે દીકરી,
હા હા તો જ મને જાણ ના કરી હોય મેડમ. ઓકે કેમ કે અથવા એનાથી સારવાર એને પછી એક વસ્તુ છે કે યોગ્ય સમયે યોગ્ય સારવાર મળેલ નથી તો જ આવું બને, નહીતર મને જાણ કરી હોત તો હું મારી દીકરીની સારવાર કરાવું. ઓકે રમેશભાઈ, જ્યારે તમને અચાનક ફોન આવ્યો ત્યારે સ્કૂલના લોકોએ તમને સાચી પરિસ્થિતિ જણાવી હતી કે આયુષીની હાલત આટલી ગંભીર છે? તમે જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તમને શું જોવા મળ્યું? એ દીકરીની હાલત શું હતી? કારણ કે 2 કલાકની આપ જે વાત કરી રહ્યા છો તો એ હાલત અને એ લોકોએ ફોનમાં તમને શું નહીં કહ્યું? મેડમ, મને છે ને એવું આવું એટલું બધું સિરિયસ છે એવું મને હું ત્યાં પહોંચ્યો ત્યાં સુધી નથી કીધું. હા હા, સંસ્થાવાળાએ મને ખાલી એવું કીધું પગ દુખે છે. આ તો મેં સામેથી એને પૂછ્યું, મેં કીધું કાંઈ બીમાર હતી તો એમણે કીધું અસબડા નીકળ્યા હતા ને તાવ એવો. તો બાકી એ લોકોએ મને જાણ જ નથી કરેલી મેડમ. ઓકે, શાળાના સંચાલકે અથવા તો એ ટીચરે એમને શું જણાવ્યું? તમે જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે દીકરીની સ્થિતિ શું છે એ વિશે શું કહ્યું? તમે દીકરીને જોઈ એ પહેલા અથવા તો એ ફોન પર વાતચીત આપની થઈ તો એ વાતચીત શું રહી તમારી? અને એ શિક્ષક લોકો તો વચ્ચે? બસ મેડમ એટલું કે અમારી ભૂલ પડી ગઈ, જાણ ન કરી. અમે તો ડેડ બોડી જોઈ એટલે મેડમ શું હવે આપણે તો ગુમાવી દીધું એવું થયું ને. રમેશભાઈ, તપાસમાં હવે એ પણ બહાર આવ્યું છે કે હોસ્ટેલની અન્ય દીકરીઓની તબિયત પણ બગડી છે અને વાલીઓ પોતાના બાળકોના એડમિશન ત્યાંથી કેન્સલ કરાવી રહ્યા છે. હોસ્ટેલના આ વાતાવરણ અને સંચાલકોની આવી ઘોર બેદરકારી, આવી ગંભીર બેદરકારી વિશે એક પિતા તરીકે તમે અન્ય વાલીઓને શું કહેવા માંગો છો? કારણ કે તમે તો દીકરી ગુમાવી છે એમની બેદરકારીના કારણે. એક ફોન કરી શકતા હતા, મેસેજ કરી શકતા હતા. તો એક પિતા તરીકે તમે અન્ય વાલીઓને... મેડમ હું એટલું જ કહું છું હા. કે મારી દીકરી સાથે જે બન્યું ને બરાબર, અને મારી દીકરી મારા હાથમાં રહી નથી બરાબર, મારા હાથમાં મારી દીકરી રહી નથી બરાબર, તો મારું હું જે આ કરું છું ને એ ભવિષ્યમાં કોઈ દીકરી કે કોઈના દીકરા સાથે આવું બને નહીં. અને એક વસ્તુ છે કે આ એક ટ્યુશન ક્લાસ છે બરાબર. હવે ટ્યુશન ક્લાસીસમાં જો એની સામે પગલા લેવામાં આવે ને આવું કઈ કરવામાં ન આવે તો કાલ સવારે ખાનગી શાળાઓ છે, આ છે તે છે, તો કોઈના દીકરા દીકરીઓ સાથે ભવિષ્યમાં આવું ન થાય એટલા માટે જ હું આ મહેનત કરું છું. અને પ્લસ મારી દીકરીને ન્યાય મળે. અને બીજી વસ્તુ કે એની માથે કઈ ત્રાસ કરવામાં આવ્યો છે કે એના સારવાર નથી કરવામાં આવી બરાબર. હવે એ બાળક છે એ 10 વર્ષનો છે, હવે એની મમ્મીને પણ એની બીમારી ગોતવામાં ટાઈમ લાગી જાય છે. તો આ લોકોએ એની કોઈ આવી સમજણ જ ના આવી એજ્યુકેટેડ લોકોને. અને પ્લસ મેડમ મેં ડેડ બોડી જોઈ ને તો ડેડ બોડી જોતા મને એવું નથી લાગતું કે મને એ લોકોએ 2:30 વાગે કોલ કર્યો બરાબર, 4:30 આ લોકોને ડેડ બોડી જોવા મળે. એટલે 2 કલાકમાં મેડમ એની ડેડ બોડી જોતા એવું નથી લાગતું કે આ છોકરીની હાલત 2 કલાક પહેલા આવી હશે હારી એમ. 2 કલાકમાં તમે ડેડ બોડી છે ને મેડમ હાવ જાંબલી કલરની પડી ગઈ, કાળી કેમ પડી ગઈ હોય કે માર માર્યો હોય કોઈ વ્યક્તિને. આપણે કોઈને માર માર્યો હોય કેમ આપણું બ્લડ મરી જાય કે લોહી મરી જાય બરાબર, એ રીતની આખી ડેડ બોડી હતી. ઓકે રમેશભાઈ, તમે કહી રહ્યા છો કે કોઈ શંકા લાગે છે, એ લોકોએ દીકરીને યોગ્ય સારવાર નથી આપી. એ ત્યાંના જે પણ કાળજી રાખનાર વ્યક્તિ છે અથવા તો ટીચર્સ કે જેમને ખબર હોય કે આટલા દિવસથી દીકરી બીમાર છે, સારવાર નથી. મને મેડમ એવું લાગે છે કે આ મૃત્યુ વહેલા થયેલું છે. આ લોકોએ ખોટી મને જાણ કરેલી છે કે 2:30 વાગે જે મને કીધું ને કે આ દીકરી છે બરાબર, એ 2:30 વાગે ખાલી પગ દુખે છે બરાબર, તો પગ દુખે ને એમાં 2 કલાકમાં આવું ન બોલી શકે મેડમ ક્યારે બરાબર. એટલે આમાં મને એમ લાગે મારી દીકરીનું મરણ વહેલા થયેલું. એટલે મને એવું લાગે છે કે મારી દીકરીનું મરણ 2-3 દિવસ પહેલા થયું હોય કે જે થયું હોય આ વસ્તુની મને જાણ નથી એમ કે ભાઈ કેટલા દિવસ પહેલા થયેલું છે એમ. કેમ કે એ લોકો તો મને સીધી ડેડ બોડી હોય એટલે મને મરણ ક્યારે થયું હું થયું એ ખ્યાલ જ નથી. જી રમેશભાઈ, તમે શરૂઆતમાં કહ્યું કે મારી દીકરી હસતી હતી એટલે હું એને હોસ્ટેલ મૂકીને આવ્યો. તમારી હસતી રમતી દીકરી આ લોકોની બેદરકારીએ જીવ ગયો છે. અને દીકરીની ઘણી બધી એવી યાદો હશે કે જે હજુ પણ આપની સાથે જોડાયેલી હશે. પરંતુ મેડમ મારે એક જ દીકરી હતી ને મારા આખા પરિવારમાં અમારે આ એક જ લાડકી દીકરી છે. એટલે આ લોકોની બેદરકારીના કારણે દીકરીનો યાદ મેડમ મારી ઘણી બધી યાદો છે કે મારી દીકરી છે ને ઈ મને આમ ઘણી વખત એવું થાય છે કે મારી દીકરીને ત્રાસ આપવામાં આવ્યો હશે, તકલીફ આપવામાં એટલી બીમાર હશે ત્યારે એમ કરતી છે મારા પપ્પા વાત કરો, મારા પપ્પા તો આ લોકોએ વાત નહીં કરાવી. નહીતર મારી દીકરી ઉપર મને એટલો ભરોસો છે કે એને જરી કઈ તકલીફ હોય ને મને યાદ કરાવી ગિરનારી. પણ આ લોકોની બેદરકારી એવી કે એને વાતે કરીએ છીએ કે મારા પપ્પા સાથે વાત કરાવો
તોય આવા બેદરકાર લોકો, શિક્ષિત લોકો જેણે મારી સાથે વાત ન કરી એમાં મેં મારી દીકરી ગુમાવી આવા લોકોને લીધે. ઓકે કે જે લોકોને ખાલી આર્થિક પૈસાની જ પીડી છે, બાકી માણસોની નથી પીડી, માણસોના જીવની નથી પીડી. બિલકુલ. રમેશભાઈ, હું એટલું જ કહીશ રાધાબેન હા. કે આ દરેક વાલી માટે લાલબત્તી સમાન કિસ્સો છે. ચોક્કસ. બરાબર કે આપણે હોસ્ટેલમાં મૂકો. હવે હું તો એવું જ કહી કે હું તો એવું વિચારું કે જ્યાં સુધી છોકરો સમજુ ન થાય, મારું તો એવું કેવું છે કે માઇનોર છોકરાને હોસ્ટેલમાં જ ના મૂકવો જોઈએ. કારણ કે જ્યાં સુધી છોકરાને સમજણ ના આવે હા, ત્યાં સુધી બાળકને હોસ્ટેલમાં ના મૂકવો જોઈએ. બિલકુલ સાચી હું વાત છે. એટલું આ બનાવમાં સમજુ છું. હા. રમેશભાઈ, જસદણ પોલીસે હોસ્ટેલ સંચાલક અને માલિકની ધરપકડ કરી લીધી છે, પણ આપણી દીકરી આયુષીએ પાછી નહીં આવે. હવે તમારી શું માંગ છે કે જેથી ભવિષ્યમાં આ લોકો આટલા બેદરકાર ના રહે અથવા તો બીજા બેદરકાર ના રહે અને કોઈ પોતાના દીકરા દીકરી ન ગુમાવવા પડે આવી બેદરકારીના કારણે? એક પિતા તરીકે તમારી શું માંગ છે? મારી દીકરીને ન્યાય મળવો જોઈએ અને આમાં યોગ્ય તપાસ થવી જોઈએ, ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. હા. બરાબર કે હજી ભવિષ્યમાં બીજા બાળકો સાથે, બીજી દીકરીઓ સાથે આવું ના બને, દીકરા દીકરીઓ સાથે. એટલે આમાં ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. અને બાકી એવું લાગે કે આમાં ઊંડાણપૂર્વક તપાસ થતા આ લોકોની બેદરકારી મને તો દેખાણી છે. અને આમાં સરકાર તરફથી પણ અમને સપોર્ટ સારો છે, કે પોલીસ તરફથી પણ સપોર્ટ સારો છે. એટલે એ લોકો હજી ઊંડાણપૂર્વક તપાસ કરે અને શાળા ઉપર યોગ્ય આ જે સંસ્થા છે, ટ્યુશન ક્લાસ છે, એ ટ્યુશન ક્લાસ ઉપર યોગ્ય પગલાં લે. અને કડક તપાસ થવી પણ જોઈએ, કારણ કે આ બહુ મોટી બેદરકારી કહી શકાય. આશા છે કે આ ઘટનામાં, આ કેસમાં ખૂબ પ્રામાણિકતાથી તપાસ કરવામાં આવે અને તમે જે ઈચ્છી રહ્યા છો એ પ્રકારનો ન્યાય મળે. જેટલા બેદરકાર લોકો છે એમને સજા હજી આ મળવી સંસ્થા જોઈએ. ઉપર રાધાબેન જેટલા પગલા લેવામાં આવતો હોય, જેટલી તપાસ થતી હોય એ થાય એવી મારી ઈચ્છા છે અને મારી દીકરીને ન્યાય મળવો જોઈએ. બિલકુલ. આપનો ખૂબ આભાર અને અમારી બીજી વસ્તુ સાથે. મેડમ, મને આમાં મારા સમાજ તરફથી, આહિર સમાજ તરફથી મને ફૂલ સહાય મળેલ છે અને હજી મારો સમાજ મને સપોર્ટ કરે છે. એટલે અમે અમારા સમાજ સાથે અને મારા સમાજને હું સાથે લઈને મારી દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા સમાજને સાથે રાખી અને હજી હું જ્યાં સુધી આગળ વધવું પડશે ત્યાં સુધી હું આગળ વધીશ, જ્યાં સુધી આ સ્કૂલ ઉપર પગલાં લેવામાં નહીં આવે. જી બિલકુલ. આપનો ખૂબ આભાર અને આશા છે કે ખૂબ પ્રામાણિકતાથી તપાસ થાય અને આપને યોગ્ય ન્યાય મળે. તો દીકરા દીકરી કે જેમને હોસ્ટેલમાં મૂકો છો અને કોઈકની હાલત આવી હોય, કોઈ દીકરીની અથવા તો દીકરાની હાલત આવી હોય, તો પથ્થર પણ પીગળી જાય છે. પણ ખબર નહીં ત્યાંના સંચાલકો અથવા તો ત્યાંના કાળજી રાખનારા લોકો કેટલા કઠણ કાળજાના હશે કે આ દીકરીની હાલત પર દયા પણ ના આવી ને મા બાપને જાણ પણ ન કરી. ખૂબ ગંભીર ઘટના કહી શકાય. જો દીકરા દીકરી હોસ્ટેલમાં છે તો મા બાપ આ કિસ્સાથી ચેતી જજો. અને બીજી તરફ હોસ્ટેલ સંચાલકો, તમારે પણ ખૂબ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.